ચલાલા ખાતે અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા ખાતે સાવરકુંડલાથી સત્તાધાર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યાત્રા ચલાલા દાનબાપુની જગ્યા ખાતે આવતા શ્રી વલ્કુ બાપુ દ્વારા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે આવતા મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા તમામ યાત્રિકોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળીને મીઠાપુર ખાતે આવતા ગાયત્રી ધામ દ્વારા યાત્રિકોને ચા પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી। આપા ગીગાની જગ્યા સત્તાધાર મુકામે જાય છે। આ યાત્રા ધર્મની યાત્રા છે, આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાની રૂપે સૌ ભાવિક ભક્તજનો આમાં જોડાય છે। આ વર્ષે સાવરકુંડલાથી એક રૂટ સત્તાધાર જાય છે, એ નેસડી, કેરાળા, ચલાળા, મોરજર, ધારી થઈ અને સત્તાધાર 4 વાગે પહોંચશે। એવો જ બીજો રૂટ આજે માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ, સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાહેબે સવારે 8 વાગે અમરેલીથી પણ એક રૂટ અલખ યાત્રા શરૂ કરાવી અને એ રૂટ અમરેલીથી સીધો ગાવડકાથી બાબાપુર ચોકડી, બાબાપુર બગેસરાથી માણેકવાડા, ઢેબર થઈ અને એ રૂટ વિસાવદર અને આ રૂટ બંને સાથે જોઈન્ટ થઈ અને 4 વાગે સત્તાધાર પહોંચશે। ત્યાં જગ્યામાં દર્શન કરી અને પૂજ્ય સત્તાધાર જગ્યાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ આ સંત સભાને સંબોધન કરશે, આશીર્વાદ આપશે અને એના ભાગરૂપે સાવરકુંડલાથી ચલાળા આજે જે આપા ગીગાનું ગુરુસ્થાન દાન મહારાજની જગ્યા, તે પવિત્ર જગ્યામાં દર્શન માટે અને પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ લેવા માટે આ અલખ યાત્રા સાવરકુંડલાના રૂટથી સત્તાધારવાળી રૂટ આ યાત્રા જે ચલાળામાં આવી ચૂકી છે, ત્યારે સૌ ભાવિક ભક્તજનોને શાંતિમય રીતે પોતાના વાહન ચલાવવા, ટુ વ્હીલ શાંતિથી ચલાવવા અને વરસાદી માહોલમાં પોતાના આરોગ્યનું ધ્યાન સાથે ધર્મ સાથે જોડાઈને 4 વાગે ધર્મસભા સત્તાધારમાં મળવાની છે, એમાં હાજરી આપવા સૌ ભાવિક ભક્તજનોને મારી એક નમ્ર અપીલ છે। અને આસ્થાનું કેન્દ્ર એવી અલખ યાત્રા, અલખનો રોટલો, ત્યાં કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, એ સાર્થક આજે કળિયુગમાં પણ છે। એવા સમયે આ અલખ યાત્રા ચલાળા દાન મહારાજની જગ્યામાં આવી છે, એના સ્વાગત માટે ચલાળાના નગરજનો, સૌ સમાજના લોકો એક સાથે એકત્રિત થયા છે। આપનું નામ શું છે? જી, મારું નામ જયસુખ ચૌહાણ। આજ રોજ સાવરકુંડલાથી સત્તાધાર જવા અલખ યાત્રા નીકળેલી, તે અલખ યાત્રા ચલાળાથી પ્રસાર થઈ રહી હતી, ત્યારે માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેમજ ચા, નાસ્તો, દૂધ, કોલ્ડ ડ્રિંક તેમજ જે કાંઈ યથાશક્તિ મુજબ દીદીની સૂચના મુજબ માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। જય આપા ગીગા। સાવરકુંડલાથી સત્તાધાર સુધી અલખ યાત્રાનું જે આયોજન કર્યું હતું, આજે સલાલા ગાયત્રી ધામ ખાતે પહોંચી હતી, શું કહીશો? અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ
ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ અને ગાયત્રી એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે સુંદર મજાની જે અલખ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર મુકામે જઈ રહી હતી એનું ભવ્યથી ભવ્ય સ્વાગત અહીંયા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે કરવામાં આવ્યું હતું અને બધા જ મહેમાનોએ અહીંયા યાત્રા રોકી અને બાળકો દ્વારા એમની ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી અને આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદાએ ફૂલહાર અને પાંદડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું. સાથે સાથે યાત્રામાં જોડાનાર લોકો માટે પાણી, ચા, ઠંડુ બધી વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી અને આ રીતે અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત ગાયત્રી સંસ્કાર ધામ, ધારી રોડ, મીઠાપુર ડુંગરી, ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું.